પ્રજાને કદાચ નવગણ વાલો હશે, એ રાજા હતો એટલે, પણ ઠાકોરજીને તો એ નરસિંહ મહેતો જ વાલો હતો. માટે ભગવાનનો માર્ગ આપણને એવો લાગે પણ ખરેખર એવો નથી. અને એવો જો હોય તો મોટા મોટા જ્ઞાની પુરુષો ઘરબાર કુટુંબ પરિવારને છોડી અને એ પરમેશ્વરને માટે શા માટે પાગલ બને? એ કાંઈ ગાંડા થોડા હતા. માટે બહુ સમજી વિચારી અને ગળે અટકે નહીં એવી રીતે કોળિયા ઉતારવા. આમાં તો સરસ મજાના શીરા જેવું જ છે, પણ ક્યારેક ક્યારેક એવું બને કે શીરો થોડો ચીકણો પણ થઈ જાય, અને ચીકણો થઈ જાય એટલે તમારે ગળે તરત જ અટકે. મેં ન કર્યો હોય તો વૈશંપાયન મુનિએ કરેલો છે. તો વૈરાટ પર્વની અંદર ભગવાનના અતિ લાડલા એવા ભક્તો એ આજે પોતાનું ક્ષત્રિયપણું, પોતાનું રાજા મહારાજાપણું, પોતાનું સર્વોપરીપણું છોડી અને સામાન્યમાં સામાન્ય ખંડિયા રાજા જે વૈરાટ એના નોકર થઈને રહ્યા છે. પેટ ભરવા માટે 12 મહિના સુધી એને ત્યાં ગુપ્તવાસ કરીને રહ્યા છે. કયાના પરિવારનો નાશ થયો? શૈરેન્દ્રની ઉપર સુદક્ષિણાને થોડો ક્રોધ ચડેલો કે આને કારણે જ મારા ભાઈનું મૃત્યુ થયું છે. ભીમસેને એ વખતે સમય સૂચકતા વાપરી અને એવો નિર્ણય કર્યો કે જે વ્યક્તિની પર આપણને ક્રોધ ચડ્યો હોય એ વ્યક્તિ આપણી નજરે ચડચડ કરે તો આપણો ક્રોધ ઉતરે નહીં. કોઈ આપણા ઉપર ખીજાયું હોય અને એને શાંત પાડવું હોય તો એની નજરથી હંમેશા ખસી જવાય. તમે થોડો સમય ખસી જાવ એટલે એને વિચારોનું વમળ છે એ બેસી જાય, અને વમળ બેઠા પછી બહુ વાંધો નહીં. જ્યાં સુધી પેટની અંદર વમળ ચડ્યું હોય ને ત્યાં સુધી એક બાજુનો ખૂણો ગોતીને જ બેસાય, કારણ કે ક્યારે નીકળે એ નક્કી નહીં. નીકળી જાય પછી પાછું આરામથી જ્યાં બેઠા હોય ત્યાં આવીને એમ ક્રોધ છે ને અહીંયા વોમેટ જેવો છે, ક્યારે કઈ રીતે શું કરે એ કાંઈ નક્કી નહીં, ક્યાંથી હુમલો કરે. એટલે આવું હોય ત્યારે એનાથી તમે દૂર રહ્યો. આ તમારે પણ શીખવા જેવું છે. સંસાર છે બધું ચાલ્યા જ કરતું હોય, ક્યારેક કોઈ ખીજાઈ જાય તો 2 કામ કરવાના, એક એનાથી દૂર અને બીજું કે 2 હોઠને ખોલવાના જ નહીં, ભેગા જ રાખવાના. તમે જરાક ખોલો તો વિસ્ફોટ થાય. આપણા વાંકમાં હોઈએ તોય ભલે, ન હોઈએ તો જોકે ન હોય તો તમે જવાબ તો દઈ જ દીધા હોય, પણ કદાચ એવું બને કે શાંત થાય એવું ન હોય તો હંમેશા મૌન સેવી લેવું. અને જરા દૂર થઈ જઈએ એટલે ક્રોધ ઉતરી જાય, અને પછી કદાચ તમે ફરીને નજર સામે આવો તો ક્રોધ પાછો એકડે એકથી ચાલુ ન થાય, પછી બધું પૂરું થઈ જાય, ભૂલાઈ જાય. એટલે ભીમસેને સમય સૂચકતા વાપરી સુદક્ષિણાને એવું કહ્યું કે તમને શૈરેન્દ્રી પ્રત્યે નફરત હોય તો હું એને જંગલમાં મૂકી આવું. જંગલમાં એને કોઈ પણ જંગલી પશુઓ ફાડી ખાશે. સુદક્ષિણા રાજી થઈ અને હા પાડી એટલે શૈરેન્દ્રીને લઈ અને જે વનની અંદર સહદેવજી ગાયો ચારે છે એ વનમાં જઈ અને શૈરેન્દ્રીનો હાથ સહદેવજીના હાથમાં સોંપ્યો અને એવું કહ્યું કે હમણાં આને નગરની અંદર આવવા દેશો નહીં, અને રસોઈયો તો હું જ છું, એટલે 3 ટાઈમ રસોઈ બનાવી અને દ્રૌપદી માટે અહીંયા મોકલી દઈશ, અને કાંઈ પણ થાય તો એની જવાબદારી તમારી. હવે આશ્ચર્યની વાત એ છે કે ગાયોચારાનું જે સ્થાનક છે ત્યાં વૃક્ષ ઉપર એક મોટો માળો બાંધી આપ્યો, અને એની અંદર દ્રૌપદીને રાખવામાં, નીચે તો રખાય નહીં તો ગોવાળિયા કહી દે કે પેલી દાસી ત્યાં છે એમ. ઝાડ ઉપર પીપળાનું એક વૃક્ષ હતું જેના પોલકાણમાં સહદેવજી ભગવાનનું ધ્યાન ધરવા બેસતા, તો એના ઉપર દ્રૌપદીને રાખવામાં આવ્યા. હજી તો ઓછી વીતી છે, તે આ બધું બાકી છે. હવે સાંજ પડે અને સહદેવજી એને ભોજન આપી, સહદેવજીએ જંગલમાં રહેવાય નહીં, કારણ કે જો રહે તો રાજાને કહી દે કે આપણા પંથીજી તો ગાયો ઘેર આવતી રહેતો ત્યાં ને ત્યાં જ રહે છે. રાજા તપાસ કરે કે ત્યાં રહેવાનું કારણ શું, તોય પણ મુશ્કેલી ઊભી થાય.
રાત્રે દ્રૌપદી જંગલમાં ઝાડ ઉપર એકલા જ રહે છે અને સવાર પડે ત્યારે સહદેવજી આવે. ગાયોને પાણી પીવા માટેના તળાવ સરોવર જે કાંઈ હોય એ સહદેવજીએ બતાવી દીધેલું. સવારે તમારી જાતે ઝાડ ઉપરથી નીચે ઉતરી સ્નાન આદિ કરીને પાછું ત્યાં જઈને અમે આવીએ ત્યાં તમારે બેસી જવાનું. આ કોઈ ગોવાળની દીકરી નહોતી, આ તો પાંચાલ નરેશ દ્રુપદ મહારાજાની દીકરી હતી અને એના જન્મ પછી એને રહેવા માટે એની સેવામાં 1000 દાસીઓ દ્રુપદ મહારાજાએ મૂકેલી. અને એ દ્રૌપદી આજ કોઈના દાસી તો નહીં પણ આવી રીતે જંગલમાં એકલા ગુપ્તવાસમાં રહે છે. જિંદગીમાં જેવા દુઃખના દિવસો આવ્યા એ તમામ દિવસોને એણે વધાવી લીધા છે. સમય પછી સમય જવા માંડ્યો. ભીમસેને કીધેલું કે સંપૂર્ણ સૈરેન્દ્રની જવાબદારી તારી છે. સુદક્ષિણાએ પૂછ્યું કે પહેલીને ક્યાં મૂકી? તો કે એને તો વનમાં મૂકી એવો ક્યાંય વાઘ સિંહે ફાડી ખાધી હશે. સુદક્ષિણા કહે છે કે એ સારું થયું. ત્યાર પછી ભીમસેન રસોડે જઈ અને રહ્યા છે. ધર્મરાજા ગાદીસ્થાને છે. બહાદુરજી અશ્વશાળાને સાચવી રહ્યા છે. સહદેવ ગૌશાળાને અને અર્જુન ભણાવવાનું કામ કરે છે. સમય પછી સમય વીતવા માંડ્યો અને વૈરાટની અંદર પેલો મલ મરાયો. ત્યાર પછી આ 100 કૈયા મરાયા. એ બધી વાતો ધીમે ધીમે, પહેલાં પેપરો નહોતા, કાંઈ દૂરદર્શન કેન્દ્રો નહોતા, એટલે ધીમે ધીમે કરતા. કારણ કે ધોળકા એ તો અહીંયા આવ્યું ગુજરાતમાં અને પેલું હસ્તિનાપુર દિલ્હી ઉત્તર પ્રદેશમાં, એટલે અહીંયાથી સમાચાર પહોંચતા લોકોની અવર જવર બહુ ઓછી હોય. રાજાઓના ખાલી ગુપ્તચરો કે એના દૂતો આવતા જતા હોય. તો આ રીતે ધીમે ધીમે કરતાં વાત વહેતી વહેતી હસ્તિનાપુરમાં ગઈ. અને હસ્તિનાપુરમાં જ્યારે ખબર પડી ત્યારે દુર્યોધન શકુની મામાને કહેવા માંડ્યો કે મામા, બીજે તો બધે કાંઈ નથી, પણ હમણાં એવું દેખાય છે કે જેને તે આવે એ વૈરાટનગરના બહુ સમાચાર લઈને આવે છે. પેલો આપણો મલ હતો તો એ પણ મેં એવું સાંભળ્યું કે વૈરાટમાં મરાયો. અને ત્યાર પછી રાજાના જે શાળા હતા તો એ 100 એના જે શાળાઓ એ પણ એક સાથે મરાઈ ગયા. એટલે ઝાઝા ઉત્પાતો વૈરાટનગરમાં થતા હોય એવું મને સંભળાય છે. તો મને શંકા જાય છે કે કદાચ વૈરાટમાં કુંતી પુત્રો હોવા જોઈએ. વૈશંપાયન મને કહે છે કે હે જન્મેજય, બોલ્યો મામા પ્રત્યે દુર્યોધન રે, હશે વૈરાટમાં કુંતી તન રે. બોલ્યો મામા પ્રત્યે દુર્યોધન રે, હશે વૈરાટમાં કુંતી તન રે. ત્યાંના ઉત્પાત સોણતા કાને રે, હશે પાંડવ એમ મન માને રે. ત્યાંના ઉત્પાત સોણતા કાને રે, હશે પાંડવ એમ મન માને રે. મામો કે બેસો ધીરજ વાળી રે, કઈને બોલાવ્યો માળી રે. હો એમાં કઈને બોલાવ્યો માળી રે. પછી શકુની વધ્યો વચન રે, જાજે વૈરાટ સગાને ભુવન રે. પછી શકુની વધ્યો વચન રે, જાજે વૈરાટ સગાને ભુવન રે. બાગમાં જઈ કળીઓ લેજે રે, રંકરાયને મફત દેજે રે. બાગમાં જઈ કળીઓ લેજે રે, રંકરાયને મફત દેજે
ખીલી જાય રે, જેના કર્મમાં તે ખીલી જાય રે, એને માની લેજે ધર્મરાય રે. હો એને માની લેજે ધર્મરાય રે. બોલ્યો મામા પ્રત્યે દુર્યોધન રે, હશે વૈરાટમાં કુંતી તન રે. હો હશે વૈરાટમાં કુંતી તન રે. દુર્યોધનનો અંદાજ આવી ગયો કે કુંતી પુત્રો વૈરાટનગરમાં હશે. મામાને કહે છે કે આનો કંઈક રસ્તો કરો, એટલે મામો કે તું શાંતિથી બેસ, એનો રસ્તો હું કરું છું એમ કહી પોતાના રાજ્યનો એક જૂનો અને વૃદ્ધ માળી જે અનુભવી છે એ માળીને બોલાવ્યો. સભામાં માળી હાજર થયો, આજ્ઞા માગી. એટલે શકુની કહે છે કે તારે વૈરાટનગરમાં જવાનું છે, તારે ત્યાં કોઈ સગાવાલા ખરા? આને કદાચ હશે કઠણાઈએ કોઈક સગો, એટલે આણે આ પડી. તો કહ્યું કે તું તારા સંબંધીને ઘેર રહેજે, કોઈકનો બાગ બગીચો તું ભાડે રાખજે, અને એમાંથી આખા પુષ્પ નહીં વીણવાના, ખીલા વગરની કળીઓ હોય એ તારે વીણવાની. અને આખા નગરની અંદર રાજાથી માંડીને રાખ સુધી બધે એ કળીઓ લઈને ફરવાનું, અને બધાયના હાથમાં થોડી થોડી કળીઓ દેવાની. હવે ફૂલ આપતું હોય કોઈ ફૂલની કળીઓ કે ફૂલ કોણ ના પડે, એટલે બધાને ઈચ્છા થાય, બધા હાથ આમ સીધો કરે, એટલે ફૂલની કળીઓ તારે મૂકવાની. વળી રૂપિયો લઈશ નહીં, કારણ કે વેચાતી તો ઘણા ન પણ લે, એટલે એમને મફતમાં બધાને દેજે. અને તારે કળીઓ હાથમાં આપીને તરત ધ્યાન રાખવાનું, જેના હાથમાં મૂકતાની સાથે જ કળીઓ ખીલીને ફૂલ થઈ જાય એ સમજી લેજે ધર્મરાજા જ હોય. એના સત્યનો અને એના હાથનો પ્રભાવ એવો છે. અને તને ખ્યાલ આવી જાય કે આના હાથમાં કળી ખીલી ગઈ, એટલે તારે તત્કાલ અમને હસ્તિનાપુર આવીને સમાચાર આપવાના. તને એક આની રાજ આપીશ, હજી કોઈ દીધું નથી. આ અઠવાડિયાથી જેટલા ઝપટે ચડે એટલા કે તને એક આની આપીશ, એક આની આપીશ. જે સગા ભાઈઓને ન આપે એ બીજાને શું આપે? આવી એને લાલચ આપી. એટલે પેલો જે માળી છે એ વિદાય થયો. વૈરાટનગરમાં જઈ પોતાના કોઈ સંબંધી હશે તેને ત્યાં ઉતરો. બીજે દિવસે વાતચીત કરી કોઈનો એકદમ નાનો એવો બગીચો, અને એ બગીચો રાખ્યો. કેમ? તો કે મારે અહીંયા ફૂલનો વેપાર કરવો છે, એટલા માટે હું આવ્યો છું. હવે આ બગીચાની અંદર ફૂલની કળીઓ વીણીને બધાને આપે, એટલે લોકો સહજ પૂછે કે તમે ધંધો કરવા માટે આવ્યા છો, ફૂલ વેચવા માટે આવ્યા છો, તો મફત કેમ આપો છો? તો કે મારી શાખ વધારવા માટે 2-3 દિવસ બધાને મફત આપું, બધાને વિશ્વાસ બેસે, પછી ભાવ નક્કી કરશું. આવી રીતે કાવો દાવો કરી અને પુષ્પ ભેગા કરી અને જે મળે એ બધાને હાથમાં પુષ્પ આપવા આવું એણે નક્કી કર્યું. પણ શ્રી ગણેશ ક્યાંથી કરવા? તો કે રાજસભામાં પહેલો જ જાઓ. રાજ કચેરી ભરીને વૈરાટ બેઠા છે, અને ત્યાં બરોબર આવ્યા ને વૈરાટ રાજાને પહેલાં જે ફૂલ હતા એની કળીઓ જે આપવા જાય, વૈરાટ રાજા કહે છે કે હું રાજા જરૂર છું, પણ મારા ગુરુ આ કિંક ઋષિ છે, માટે પહેલાં કિંકને આપો, પછી જ અમારાથી લેવાય. કિંક ઋષિને તો ખબર જ હતી હમણાં આવી બનશે, અને તરત જ ધર્મરાજાએ આમ હાથ લાંબો કર્યો. પહેલાં એ ફૂલની કળીઓ મૂકીને જ્યાં ધર્મનો સ્પર્શ થયો ત્યાં તો આખા ફૂલ બધા જ ખીલી ગયા. પછી છાપડીમાં હતા એ બધા રાજાને જેને તેને આપ્યા. પણ આને તો એટલી બધી ઉતાવળ થઈ, મનમાં એમ થઈ ગયું કે જલ્દી હસ્તિનાપુર જાઓ. મનથી એ તો કરતો ઉતાવળ, હર્ષે ભરાયું ઉરજી, શિરપાવ લેવા માળી ગયો, પ્રેમે હસ્તિનાપુરજી. છત્રપતિને સમાચાર કહ્યા અને કહ્યું
કે વૈરાટ રાજાના રાજમાં એક એના ગુરુ છે ને એના હાથમાં મેં ફૂલ મૂક્યા તો ફૂલ ખીલી ગયા. આ કે તને કંઈ અણસાર આવતો તો? પેલો માળી કે મને તો એકાની રાજનો અણસાર આવતો હતો, એના મોઢા સામે મેં કાંઈ જોયું નથી. ફૂલ ખીલા એટલે હું મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો, મોઢું જોવાય હું રહ્યો નથી. દુર્યોધન કે તો એમ ક્યાંથી રાજ મળે? તપાસ કરવી પડે. તો અમે જઈએ, યુદ્ધ કરીએ ને ધર્મરાજા હોય અને પાંડવો પકડાય તો તને શિરપાવ મળશે. આ તો કાંઈ થાય એમ હતું નહીં. જેટલા આની જોડે જોડાયા એ બધાએ બિચારા ભૂખ્યા જ મર્યા છે. નોકર થઈને જ આખી જિંદગી કાઢી. ભીષ્મદાદા, દ્રોણ, વિદુર, કૃપાચાર્ય ચારેય સત્યવાદી પુરુષોને ભેગા કરી અને દુર્યોધન કહેવા માંડ્યો, 5 પાંડવ છે વૈરાટ વિશે, ચાલો તમે સત્ય જનજી, આવી એમના હાથ જ જાલી, ફરીને કાઢો વનજી. પકડાઈ જાય એટલે આપણો નિયમ છે, તો તમે આવીને એનો હાથ જાલી અને એને ફરીથી વનમાં કાઢો. આવી રીતે કહી અને તૈયારી કરી. 11 અક્ષૌણી સૈન્ય સાથે લીધું અને ચારેય સત્યવાદી પુરુષોને લીધા અને ડંકા દેતા દેતા વૈરાટનગર આવ્યા. ઉત્તર દિશાનો જે વૈરાટનો દરવાજો છે ત્યાં મુકામ કર્યો. પછી દુર્યોધન કહે છે કોઈ એવો શૂરવીર હોય તો આ નગરના પશ્ચિમ દરવાજે જાય, પણ જે નગરનો ભૌમ્ય હોય એનાથી આ કામ થઈ શકે અને પાંડવોને પકડવાનો એક જ ઉપાય છે. દરેક દરવાજે જ્યાં સીમ વિસ્તાર હોય ત્યાં વૈરાટ રાજાની ગાયો ચરતી હોય, માટે ગાયોને વાળો અને ગોવાળને મારો એટલે તરત જ રાજા આગળ સમાચાર જાય અને રાજા આગળ સમાચાર જતાની સાથે જ જો પાંડવો હશે તો તરત ગાયોની રક્ષા કરવા માટે આવશે અને આપણે એને પકડી પાડશું. ત્યારે એનો મુખ્ય સેનાપતિ જે સુશર્મા હતો એ સુશર્મા પૂર્વે આ વૈરાટ રાજાનો પ્રધાન હતો. પછી એનો સાળો જ્યારે રાજની અંદર આવ્યો કયો એટલે એણે સુશર્માને રજા આપેલી અને એ વખતે સુશર્મા વૈરાટને છોડી અને હસ્તિનાપુરમાં દુર્યોધનને શરણે જઈને રહેલો. હવે પ્રધાન હોય, ગુપ્ત ચર્ચા જોવા ઘણીવાર નીકળ્યો હોય એટલે એક એક ઘર, શેરી, બજાર બધાયનો આ સુશર્મા ભોમિયો હતો. એટલે કહે છે કે હું આ નગરનો બહુ જાણીતો છું. દુર્યોધન કે તમે તત્પર થાવ અને અડધી 6 ક્ષૌણી સૈન્ય તમને આપું, સાથે જયદ્રથ, ભગદત્ત આ બંનેને પણ તમે સાથે લઈ જાઓ. આવી આજ્ઞા થઈ એટલે આ બધા જ આયુધો લઈ અને તત્પર થઈ અને પશ્ચિમ દિશાએ ગયા અને ત્યાં જઈ અને ગાયોને ચારેય બાજુથી ઘેરી લીધી અને ગોવાળોને એટલો બધો માર માર્યો કે ગોવાળિયાઓ તો ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. રડતા રડતા વૈરાટ રાજા આગળ આવીને કહ્યું કે તમારો જે જૂનો પ્રધાન સુશર્મા છે એને કાંઈક એવી મેલી મુરાદ હશે અને એટલે એ યુદ્ધ કરવા માટે આવ્યો છે. 6 ક્ષૌણી સૈન્ય એની સાથે છે, જયદ્રથ વગેરે યોદ્ધાઓને પણ લાવ્યો છે. ત્યારે વૈરાટને મનમાં એમ થયું કે આ બધું લઈને આવ્યો છે માટે કિંક ઋષિ એ મારો જૂનો પ્રધાન છે અને એને કદાચ ખ્યાલ આવ્યો હશે કે અત્યારે મારો પ્રધાન કયો એ પણ મૃત્યુ પામ્યો છે. તો એના મનમાં એમ કે વૈરાટ રાજાને મારીને એનું રાજ લઈ લઉં એટલા માટે જ એ આવ્યો હશે. માટે મહારાજ યુદ્ધે એની સામે મારે જવું છે. ત્યારે વૈરાટ રાજાને ધર્મરાજાએ કહ્યું કે તમારી ઈચ્છા હોય, હું તો ક્યારેય યુદ્ધ કરતો નથી, પણ તમારી સાથે હું અશ્વે બેસીને આવું અને તમે હાથમાં હથિયાર લઈ યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે ગાયોને ઘેરી છે. એટલે ધર્મરાજા કે મારે બીજી ચિંતા નથી, પણ ગાયોનું નામ પડે એટલે હું સહન ન કરી શકું, માટે તમે જલ્દી જઈ અને ગાયોને છોડાવો. ધર્મરાજાને ચિંતા થવા માંડી, પણ મનમાં એમ થયું કે દુર્યોધન જ હોય અને વૈરાટનું ગજુ નથી કે દુર્યોધનના સૈન્યની સામે જીતી શકે, કેમ થશે? આવી ધર્મને ચિંતા થઈ એટલે ધર્મરાજા પાછળથી અશ્વ ઉપર બેસી અને જોવા માટે જાય છે.
જ્યાં યુદ્ધનું સ્થાન છે ત્યાં એવા એક વૃક્ષની નીચે અશ્વ ઊભો રાખીને પોતે ઓથે ઊભા રહીને યુદ્ધ જોઈ રહ્યા છે. વૈરાટ રાજાની સેનાની સામે સુશર્મા પોતાનું સૈન્ય લઈને આવી ગયો અને સુશર્મા કહે છે કે તને ખ્યાલ નથી, મેં દુર્યોધનનું શરણું લીધું અને એ 84,000 દેશનો છત્રપતિ છે, એટલે તું અમારી સામે ટક્કર નહીં ઝીલી શકે, માટે અમારે શરણે થઈ જાય. ત્યારે વૈરાટ રાજા કહે છે કે મને ખ્યાલ છે, પ્રધાનપણું આપેલું તને રાજની લાલચ લાગીને એટલા માટે જ આવ્યો છો. યોદ્ધાઓને કહે છે કે શું સામું જોઈ રહ્યા છો, માટે હથિયાર ઉઠાવો એમ કહી અને યુદ્ધ ચાલુ થયું. સામ સામે આયુધો લઈને બધાય તૂટી પડ્યા અને એ જ વખતે જયદ્રથે હાથમાં બાણ લઈ અને સર્પાસ્ત્ર મંત્રની સાધના કરતા વૈરાટ રાયને અવળે હાથે બાંધી દીધા. સુશર્માએ રથ દોડાવી ખેલ કરી અને વૈરાટ રાયને એના રથની સાથે બંધનમાં લઈ લીધા. અને ત્યાર પછી જે છ ક્ષૌણી જે સૈન્ય હતું એ બધાએ વૈરાટના સૈન્યને બહુ માર માર્યો અને રાજા જ્યારે બંધાયો ત્યારે વૈરાટનું સૈન્ય હારી ગયું, હિંમત હારી ગયું. એને મનમાં એમ થયું કે અમારો માલિક બંધાયો, હવે અમારી કોઈ તાકાત નહીં. વૈરાટનું સૈન્ય નાસી ગયું, વૈરાટ હારી ચૂક્યો જી, તે દેખીને ધર્મરાજાએ ઘોડો મારી મૂક્યો જી. એટલે જ આને ફોશી કહેવામાં આવે છે. કુંતાજી જ્યારે અભિમન્યુને રાખડી બાંધશે ત્યારે જોશી અને ફોશી, ફોશી એટલે ધર્મરાજા, કોઈને મારવામાં કોઈને દુખવામાં ધર્મ જરાય રાજી નહીં. કોઈકને મરતા જોવે એટલે તરત જ ત્યાંથી ભાગવા માંડે. આવા પોતે દયાળુ હતા. એણે ઘોડો મારી મૂક્યો ને એને બીકના માર્યા નહીં, પણ એને બીક એ લાગી કે જે 1 વર્ષથી અમારો અન્નદાતા છે, અમારી હાજરીમાં અમારા અન્નદાતાને બાંધી દીધો. પોતે તો છોડાવી શકાય એમ હતા નહીં. દોડતા દોડતા ગયા રસોડે, બોલાવ્યો ભીમને બારજી, શું જુઓ છો આપણા માટે, બંધાયો અન્નદાતારજી. આપણા માટે થઈ અને અન્નદાતાર બંધાયો, કારણ કે આપણને શોધવા માટે જ દુર્યોધન અહીંયા આવ્યો છે. ભીમે સાંભળ્યું એટલે તરત જ એને ક્રોધ ચડ્યો. ભીમ કહે છે કે મોટાભાઈ મૂળ વેશમાં આવીશ તો મને એ લોકો તરત ઓળખી જશે, એટલે વળી પાછા મેલા ગેલા વસ્ત્રો હતા એ પહેરી લીધા. હથિયાર તો હોય નહીં, યુદ્ધે જવાનું 72 મણનો કડછો નાખ્યો ખભે અને મોઢે માટી વગેરે ચોપડી દીધું, જેથી કરીને કોઈ ઓળખી ન શકે. ધર્મરાજા અશ્વ ઉપર અને વાલવાજી ચાલતા ચાલતા જ્યાં યુદ્ધ મેદાન છે ત્યાં આવ્યા અને વૈરાટ રાયને રથની સાથે બાંધેલા જોયા એટલે ભીમસેનને બહુ દુઃખ થયું. વૈરાટ રાજાએ આમ નજર કરી તો વાલવાને આવતો જોયો તો વૈરાટને એમ થયું કે આ બચાવે તો સારું, અને એ જ વખતે વાલવાએ પોતાનો હાથ વૈરાટને બતાવ્યો, ચિંતા કરશો નહીં, હું આવી ગયો છું, હમણાં છોડાવું. હવે વૈરાટ રાજાને તો હિંમત આવી ગઈ અને સામે ભીમ આવી ગયો. ભીમસેને કહ્યું જયદ્રથને, રાયને કોણ બાંધનારો જી, પગે લાગીને પાછો આપો અન્નદાતા અમારો જી. આને બાંધનારો કોણ છે? જે હોય એને પગે લાગીને છૂટો કરી દો અને અમને પાછો આપી દો. અને એ જ વખતે જયદ્રથ કહે છે કે મૂર્ખાત અને ધિક્કાર છે, વૈરાટ રાજા જેવા ખંડિયા રાજાના રાજમાં તું રસોડું કરવા રહ્યો છે? હું તને ઓળખું છું, તું વાયુ નંદન ભીમસેન છે. આવી રીતે કહેવા માંડ્યો, પણ ભીમસેન કહે છે કે મારા જીવનને નહીં, તારા જીવનને ધિક્કાર છે. તું મને ભીમસેન કહેનારો કોણ? ભીમને ખ્યાલ તો આવી જ ગયો હતો, કારણ કે આટલા વર્ષથી એની જોડે રહીને બાજામબાજી કરી હોય અને ઓળખે નહીં એવું તો ક્યારેય પણ બને નહીં. જયદ્રથ, ભગદત્ત, ભૂરિશ્રવા, સુશર્મા આ 4 ભેગા થઈને કહે છે કે ભીમસેન જ છે, માટે પહેલાં યુદ્ધ કરો અને પછી એને કાંડું જાલીને પકડો. આવું નક્કી કરીને સામ સામે યુદ્ધમાં લાગી ગયા. ગુપ્તીન, ગેડીન, ગદાન જે કાંઈ હથિયારો હતા, ગોફણને ગોળાને બધુંય માંડ્યું.
છૂટવા ભીમ જેટલા બને એટલા શસ્ત્રોના ગાને ચૂકાવી દે છે. અને એવો કોઈ ઘા આવે તો ઓલો કડછો આડો રાખે એટલે ભીમના શરીરને કાંઈ થતું નથી. એવામાં ભગદત્તે બાણ મારીને ભીમનો કડછો ભાંગ્યો જી. કડછેથી જાળવે અંગ નિજનો જુલમ ઝઘડો જાગ્યો જી. અત્યાર સુધી તો રક્ષા થઈ, પણ કડછો ભગદત્તે જ્યારે ભાંગી નાખ્યો ત્યારે આયુધ વગર ભીમ ગભરાઈ ગયો અને મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગવા માંડ્યો ને વિચાર કરે કે હું એકલો છું ને એ શસ્ત્ર સહિત અનેક છે. ભગવાનને માંડ્યો પ્રાર્થના કરવા, અંતરયામી ગરુડગામી આયુધ દ્યો તો માનું પાડજી. એવામાં ભીમે નજરે દીઠા આંબલીના બે ઝાડજી. ભગવાનને પ્રાર્થના કરે છે, એમાં ભગવાને એને આંબલીના તોતિંગ બે ઝાડ દેખાડ્યા અને એ જ વખતે દોડીને બેયને બાથમાં લઈ લઈને મૂળિયા સહિત કાઢી નાખ્યા અને સૈન્યની અંદર જઈને બધાને થળીએ માંડ્યો મારવા. દેતો સપાટા ઝાડ ઝપાટા નામ રૂડે કે ભૂંડેજી. નીચું જોઈને નેત્ર મીચીને ઝાડે ને ઝાડે જુડે. જે ઊંચું તો જોવાય નહીં તો ઓળખી જાય એટલે નીચું જોઈને ઝાડ લઈને બધાને માંડ્યો જુડવા. કોઈને ઢીચાણ, કોઈને પાટુના પ્રહાર કરે, કોઈને કોણી. હવે એનું અડધું પાસું વજ્રનું જેને અડે ત્યાંને ત્યાં પડી જાય. અને જ્યાં ભીમસેનનું ઝાડ પડે ત્યાં 200-400નો એક હારે ગાંઠ નીકળી જાય. આવો જબર યુદ્ધ માંડ્યું ને એક ઘડીકમાં 1400ને માર્યા અને ત્રાસ પામીને બધાય ભાગવા માંડ્યા. અને એ જ વખતે ઓલા ચારેય યોદ્ધાને એમ થયું કે આપણે તો એક પણ ઝાડ નહીં ખમી શકીએ અને આપણને મારશે, જીવતા હોઈશું તો વળી પાછો કાંઈક રસ્તો કરશું એમ વિચારીને ચારે ચાર ત્યાંથી ભાગીને ઉત્તર દિશા તરફ નીકળી ગયા. સૈન્ય પણ બધું જ ભાગી ગયું. એવે વૈરાટ ને ભીમે ઉતાર્યો બાંધેલ રથથી ધરણજી. હસ્ત છોડ્યા તવ વૈરાટ રાજા ભીમને લાગ્યો ચરણજી. હાથ છોડી નાખ્યા, નીચે ઉતરીને વૈરાટ ભીમને પગે લાગ્યો કે ભાઈ તારે કારણે હું જીવતો રહ્યો. હવે આ જે યુદ્ધ શરૂ થયું એ યુદ્ધના સમાચાર વૈરાટના રાણી સુદક્ષિણાને મળ્યા. એને એવા સમાચાર મળ્યા કે વૈરાટને 2 હાથથી રથની સાથે બાંધી દીધા. એટલે સુદક્ષિણાને બીક લાગી કે નિશ્ચય આજ રાજાને મારી નાખશે. રાણીને બહુ દુઃખ થયું અને દોડતી રણ મેદાનમાં 2-3 દાસીઓને લઈને રડતી આવે છે. અને જ્યાં રણ મેદાનમાં પ્રવેશ કરે ને એ જ વખતે એણે વાલવાને વૈરાટરાયને છોડતો જોયો. એક તો મીઠો લાગતો હતો, એમાં વધારે વાલવો મીઠો લાગ્યો. આવીને પગે લાગી. વૈરાટ રાજા કહે છે કે વાલવા તારે મારી પાસેથી આજે જે જોઈએ તે માગી લે. ત્યારે બોલી સુદક્ષિણા રાણી મુજ પાસે માગો હેત આણી. મારી પાસેથી માગી લ્યો, કારણ કે આજ મારા એવા તણને તમે જાળવું છે, માટે જે જોઈએ તે આપું. ત્યારે ભીમ કહે છે કોઈનાથી મગાતું નથી અને માગે એ પ્રમાણે અપાતું નથી. વૈરાટ રાજા કે પણ તમારે જે જોઈએ તે કયો, અમારામાં જો તાકાત હશે તો અમે આપશું. ભીમ કહે છે કે બીજું તો કાંઈ જોતું નથી. ભીમ કહે ઉજાણીમાં જઈએ હનુમાન બાગમાં હી તઈએ. બીજું કાંઈ નથી જોતું, પણ સારી રસોઈ કરાવડાવો અને આપણે ઉજાણી કરવા માટે હનુમાન બાગમાં જઈએ. બધાની સાથે યુદ્ધ બહુ કર્યું છે એટલે ભૂખ બહુ લાગી છે. વૈરાટ રાજા કે આમાં તો શું માગ્યું, બીજું કંઈક જોતું હોય તો હજી માગી લ્યો. ભીમસેને કહે છે કે બીજું કાંઈ જોતું નથી. પછી સુદક્ષિણા ચરણે લાગી વીરા મુજ પાસે લે તું માગી. મારી પાસે માગ. ભીમ કહે છે કે મને સ્ત્રીઓ ઉપર બહુ એટલો બધો વિશ્વાસ ન બેસે કે હું માગું ને એ મને આપે.
ત્યારે સુદક્ષિણા કહે છે કે જો તું માગે એ હું તને ન આપું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, માટે જે માગે તે આપું. ભીમ કહે સૈરિન્દ્રીને લાવો, તમારે ઘેરે તેને તેડી જાઓ. બીજું મારે કાંઈ નથી જોતું, સૈરિન્દ્રીને તમે જંગલમાં મૂકી આવ્યા છો એને પાછી લઈ આવો અને તમારે ઘેર તમે એને રાખો. ત્યારે રાણીને એમ થયું બ્રહ્મહત્યાનું પાપ લીધું ને એના વાલવો જંગલમાં મૂકી આવ્યો તો અત્યાર સુધી ક્યાંથી હોય. રાણી કહે છે કે એને લાવું ક્યાંથી? ત્યારે ભીમસેન કહે છે પહેલાં પંથીજી જ્યાં ગાયો ચારે ત્યાં મેં મૂકી છે એને આધારે. તવ રાણી બોલી ધરી ધીર, એને તેડી લાવું મમ વીર. એને હું અત્યારે ને અત્યારે પહેલાં તેડી આવું છું. 4 સેવકોને સાથે લઈને રાણી પોતે રથ જોડીને વનમાં ગયા. સહદેવજી ગાયો ચારે ત્યાં જઈને પૂછ્યું કે પંથીજી પહેલી સૈરિન્દ્રીને જોઈ? પંથીજી કહે છે કે મને ખબર નથી. તો કે વાલવાએ કહ્યું છે કે એક વૃક્ષ ઉપર બેઠી હશે. સહદેવ કે ગોતી લ્યો. ચારે બાજુ સેવકો અને રાણીને બધાય ફરે. એમાં પીપલાના વૃક્ષની ઉપર માળામાં દ્રૌપદી ભગવાનનું સ્મરણ કરે છે અને એને જ્યાં જોયા ત્યાં તો રાણીએ તરત 2 હાથ જોડીને કહ્યું તમે મારી સાથે આવો. તુજને કહું છું સત્ય ધર્મે, મારા ભાઈઓ મુવા એને કર્મે. કોઈના દુનિયામાં કોઈ મારનારું નથી. મારા ભાઈઓ તો એના કર્મે મર્યા હશે, પણ તમે મારા મહેલમાં પાછા આવો. દ્રૌપદી કહે છે પણ આનું કારણ તો કે વાલવાએ મારું કામ કર્યું ને એણે મારી પાસે વચન માગ્યું, માટે તમે જો નહીં આવો તો મેં પાપ માથે લીધું છે. ત્યારે દ્રૌપદી કે હું આવું, પણ તમે મારા સામે કેવી દ્રષ્ટિથી જુઓ છો? ત્યારે રાણી કહે છે કે તુજ પર રાખું કાંઈ દ્વેષ, ગૌ હત્યાનું પાપ તે હંમેશ. તારી સામે હું કાંઈ પણ બીજી દ્રષ્ટિ રાખું, રોજ એક ગાય માર્યાનું મને પાપ લાગે. આવા જ્યારે વચન સાંભળ્યા ત્યારે સતી નીચે ઉતર્યા. સુદક્ષિણા હાથ ઝાલી અને ગામમાં લાવીને પાછો પોતાનો મહેલ ગરબાર વગેરે સોંપી દીધું. હવે રાજા ઉજાણી કરવા માટેની તૈયારી કરે અને રાણીને એવી ચિંતા થઈ કે આજે રહ્યું એવા તણ મારું, માટે પ્રભુની પ્રાર્થના ધારું. એમ જાણી ઓરડામાં પેઠી, હરિસ્મરણ કરવાને બેઠી. રાણીને એમ થયું કે આજે ભગવાને મારા ચૂડલાને બચાવી લીધો છે, તો હવે મારે બીજું કાંઈ કામ નથી, તો ઓરડામાં બેસીને સાંજ સુધી હું ભગવાનનું ભજન કરું. રાણી ઓરડામાં ગયા. આ બાજુ વૈરાટ રાજાએ ઉજાણી માટે ઘેર નથી આવ્યા, ત્યાંથી સીધા બધા હનુમાન બાગે ગયા અને સેવકોને મોકલી ગાડાઓ ભરી ભરી અને 12 સીધું મંગાવ્યું. અને ત્યાં રસોઈ વગેરે બને છે. રાજા ભીમસેન ઇતર સૈન્ય વગેરે બધા આનંદ કરે છે. હવે ઉત્તર દિશા શું થાય, વાત જાણી દુર્યોધન રાય. એક દિશાનું કામ પૂરું થયું, હજી ઉત્તર દિશામાં દુર્યોધન આખા નગરને ઘેરીને ઊભો છે. હવે આ બધાય ભગદત્ત, સુશર્મા વગેરે જ્યારે હારી અને દુર્યોધન આગળ ગયા અને વાત કરી કે હાથમાં મોટો કડછો લઈ અને રસોઈયાના રૂપે અમે ભીમસેનને જોયો, એટલે દુર્યોધન તરત જ ભીષ્મ દાદાને કહે છે કે જે વાલવો કહેવાય છે અને જેણે સંગ્રામ કરીને આપણા સૈન્યને હરાવ્યા તો એ કુંતી નંદન ભીમસેન જ છે. ભીષ્મ પિતા કહે છે કે એમ અનુમાન કોઈ દિવસ બંધાય નહીં, એને નજરે જોયા વગર કેમ કહેવું? ત્યારે આ કહે છે તો પછી હવે આ દરવાજાની ગાયોને ઘેરી લો એટલે ફરીવાર આવશે, આવે એટલે તમે ઓળખી લેજો. તો ઉત્તર દરવાજાની જે ગાયો બાકી હતી ને બિચારી શાંતિથી ચરે છે અને ચારેય બાજુથી બાણ મારીને ભેગી કરીને ઘેરી લીધી. ગાયો તો પોકાર કરવા માંડી, ગોવાળિયાઓને માર્યા એટલે ગોવાળિયાઓ એકદમ ભાગ્યા. અને જ્યારે આવું ભીષ્મ દાદાએ જોયું, જોઈ ભીષ્મજી બોલિયા એમ, આનું થાવા બેઠું છે જો કેમ. દ્રોણે કહ્યું કે ફૂટ્યું કપાળ,
એનો આવ્યો છે વિનાશ કાળ. ગાયોને હેરાન કરે, જે ક્ષત્રિય ગાયો માટે પોતાનો જીવ આપી દે અને એને જ્યારે હેરાન કરે ત્યારે સમજી લેવાનું કે આનો હવે વિનાશ કાળ નજીક આવી ગયો છે. એટલે ચારેય સત્યા પુરુષોએ નક્કી કર્યું કે હવે આ નિશ્ચય મરવાનો, પણ આપણે કોઈને કાંઈ કહેવું નથી. ગાયો તો એવી થર ધ્રુજે અને ગોવાળિયાઓ ગામમાં આવી અને રાજાને સમાચાર કહેવા જાય તો રાજસભામાં રાજા નહીં. અને એ વખતે ઓતરા કુંવર રાજાનો એ રાજ કચેરીની સામેના મેદાનમાં નાના બાળકોની સાથે રમે છે. ગોવાળિયાઓએ એમને પૂછ્યું કે તમારા પિતાજી ક્યાં? ત્યારે કુંવર કહે છે કે હું તો અહીંયા રમું છું ને મારા પિતાજી હનુમાન બાગમાં ઉજાણી જમવા માટે ગયા છે. અને એ વખતે જ સજામાં દ્રૌપદીજી ઊભેલા. એણે ગોવાળિયાને પૂછ્યું કે દુઃખ શું છે? ત્યારે એણે કહ્યું, આવ્યો હસ્તિનાપુરનો પતિ, ગાયો ઘેરી લીધી દુરમતી, અમને સહુને દીધો છે માર, નાસી આવ્યા કેવા સમાચાર. હસ્તિનાપુરનો માલિક દુર્યોધન આવ્યો, ગાયોને ઘેરી લીધી, અમે તમને સમાચાર કહેવા આવ્યા, અમને એટલો બધો માર માર્યો, પણ રાજા તો છે નહીં. ત્યારે દ્રૌપદીને ચિંતા થઈ, કરે રે ગાયોને જે માર પડ્યો એ અમારા માટે થઈને જ પડ્યો, અને ગાયો ભૂખીને તરસી રહે તો એનું પાપ અમને લાગે. હવે ગોવાળિયાઓ તો ગયા, પણ પહેલાં ઓતરા કુંવરને દ્રૌપદી કહે છે કે તમારા પિતાજી નથી અને તમે તો ક્ષત્રિય પુત્ર છો અને વેંઢળ મહેતાની પાઠશાળામાં તમે ભણેલા છો, માટે બાણ વિદ્યા તમને શીખવાડી હશે. તો એ કુંવર યુદ્ધ કરવા માટે તમારે જવું જોઈએ અને ગાયોની રક્ષા તમારે કરવી જોઈએ. આગળ ઉપર જતાં આ રાજ તમને મળવાનું છે. અને ક્ષત્રિયનો દીકરો હોય એ ક્યારેય યુદ્ધે જતાં પાછો પગ કરે નહીં, અને જે જરાક પણ ડરે તો એણે ક્ષત્રિયાણીઓની કૂખ અને દૂધ બંને લજાવ્યું કહેવાય. હવે આવી રીતે કુંવરને સતીએ ચડાવ્યો. કુંવર કહે છે કે હું યુદ્ધે જાઉં, છત્રપતિને ઠાર મારી નાખું, પણ મારો રથ કોણ હાકે અને શું લઈને મારે યુદ્ધે જવું? ત્યારે દ્રૌપદીજી કહે જાઓ, વેંઢળ મહેતાને તેડીને લાવો. તારા ગુરુને તેડીએ. પેલો કહે છે કે વેંઢળ મેં તો કાંઈ રથ હાંકે? ત્યારે દ્રૌપદી કહે છે કે રથ હાંકતા આવડે સારો, એ તો આવશે ગુરુ તમારો. તમારો ગુરુ આવશે, એને રથ હાંકતા બહુ સરસ આવડે, મને ખ્યાલ છે. એટલે તરત જ કુંવર નિશાળે ગયો. ત્યાં અર્જુનજી બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે છે અને એ વખતે કહ્યું કે ચાલો મહેતાજી તત્પર થાઓ, મારી સાથે યુદ્ધમાં અહીં આવો. યુદ્ધમાં ચાલો. અર્જુન કે તું અને યુદ્ધ, તારા પિતા ક્યાં? તો કે એ તો હનુમાન બાગમાં ગયા છે. તો યુદ્ધ કરવા કોની સાથે? તો કે દુર્યોધન આવ્યો છે, આપણા નગરની ગાયોને ઘેરી લીધી છે, ગોવાળિયાઓને મારીને કાઢી મૂકેલા ને એમણે આવીને વાત કરી, માટે તમારે મારો રથ ચલાવવાનો છે. અર્જુન કે હું તો ભણાવી જાણો, મને થોડો રથ ચલાવતા આવડે? તો કે મને સૈરિન્દ્રીએ કહ્યું છે કે તમને રથ ચલાવતા આવડે છે. ત્યારે વેંઢળ મહેતા કહેવા માંડ્યા કે પહેલાં મને એ વસ્તુ બતાવો, સૈરિન્દ્રીને તો મૂકીતી કાઢી, એણે કોણે ઘરમાં પેસાડી. એને તો કાઢી મૂકી હતી ને, એ કેવી રીતે આવી? તમારા પિતા ઘરે નથી એનું કારણ શું? આ બધું પહેલાં મને સમજાવો. ત્યારે કુંવર કહે ઓ મહેતા, કેમ આવા અજાણ્યા છો રેતા? અમારા રાજમાં રહ્યો છો, અમારા રાજના રોટલા ખાવ છો અને આટલા બધા તમે અજાણ્યા કેમ રહ્યો છો? પહેલાં પશ્ચિમના દરવાજે યુદ્ધ થયેલું ને ત્યાં જયદ્રથે સંગ્રામ કરેલો, મારા પિતાને અવળા હાથે બાંધી દીધા. પછી વાલવાએ જઈને મારા પિતાને છોડાવ્યા, એટલે મારા પિતાએ માગવાનું કહ્યું. તો વાલવાએ ઉજાણી માગી અને ત્યાર પછી મારી માતાએ માગવાનું કહ્યું. તો એણે એવું કહ્યું કે સૈરિન્દ્રીને અત્યારે ને અત્યારે લઈ આવો. એટલે મારી માતા જાય અને સૈરિન્દ્રીને લઈ આવ્યા ને એટલે સૈરિન્દ્રી ઘરમાં છે. અને એણે મને એમ કહ્યું કે વેંઢળ મહેતાને લઈ આવો, માટે તેડવા આવ્યા. અત્યારે ચર્ચા કરવાનો સમય નથી,
માટે મહેતાજી જલ્દી ઊભા થઈ અને રથ જોડો. અર્જુનને એમ થયું કે અમારા માટે થઈને ગાયો ભૂખી તરસી રહેશે, એનું પાપ લાગશે, ધર્મરાજાને ખબર પડશે તો મને ઠપકો દેશે એવું જાણી અને વેંડળ ઊભા થયા. કુંવરની સાથે ગયા. કુંવરને કહે છે કે તમે શસ્ત્ર શણગાર વગેરે સજ્જ થઈ અને જલ્દી આવો. અને એ વખતે વેંડળ મહેતા તૈયાર થઈને રાજ કચેરીમાં આવ્યા. કુંવર ઘરની અંદર વસ્ત્રો પહેરવા માટે જાય એટલે દ્રૌપદી અને અર્જુનની 4 નજર ભેગી થઈ. એટલે અર્જુનને દ્રૌપદીએ સ્નાન કરી કે કંથ કુંવરને લઈ જાઓ, જય ઘેરેલી ગાયો છોડાવો, તમે જાળવજો એ બાળ, એનો ન થાય વાંકો જવાળ. તમે એને બરોબર, આ તો પારકી થાપણ છે, આપણા એ અન્નદાતા છે, એને હાજરી નથી અને એના દીકરાને લઈ જવાનો છે, માટે એનો વાંકો વાળ ન થાય, એની જવાબદારી તમારી. તો અર્જુનજીએ કીધી શાન, એને સાચવશે ભગવાન. હું તો શું સાચું, એને ઉપરવાળો સાચવશે. ત્યાંથી રથશાળામાં ગયા તો આખો એકય રથ નહીં, 2-3 રથ જે હતા એ તો લઈને બધાય ઉજાણીમાં જતા રહેલા. તે 2-3 તૂટેલા રથ હતા, એને દોરડા બાંધી અને વેંઢળજીએ સારા બનાવ્યા. પછી જ્યાં અશ્વશાળામાં જાય ત્યાં તો બધા અશ્વો લઈને બહાદુરજીને બધાય જતા રહેલા. રાજાના માણસો નથી એકેય સારો તો ખાર, પડ્યા મળદલ ટટવા 4. મરવા વાકે જીવતા હોય એવા 4 ટટ્ટુઓ પૃથ્વી ઉપર આળોટે છે. એક હાડકું દેખાય છે, પગ પણ ઠેકાણે નથી. અર્જુનજીએ તરત જ એના પૂંછડા આંબળી અને એને પરાણે ઊભા કરીને ધક્કાવીને 4 ઘોડાને બહાર કાઢ્યા. બળે કરીને રથમાં જોડ્યા પણ એકય રથ નજીક આવે નહીં. પરાણે ધૂસરી ઉપર ધરી ઓતરા કુંવર તૈયાર થઈને આવ્યો અને રથ જોઈને કુંવરને તો કાળો કકળાટ થઈ ગયો. કરે રે, જેવો મેતો છે એવો જ રથ છે અને જેવો રથ એવા જ ઘોડા. એટલે આવી મંડી એને ચિંતા થવા કે આ રથ અધવચ્ચે ક્યાંય અટકી જાય. અને વેંઢળને કહે છે કે મહેતાજી બીજા ક્યાંય ઘોડા, તો કે બીજા ઘોડા ઘોડશાળમાં હતા જ નહીં, તમે જરાય ચિંતા કરશો નહીં, ગમે તેમ કરીને આપણે પહોંચી જઈશું. અર્જુન બેઠો રથ હાંકવાને, હાથ ગ્રયા અછોડાજી, ચાબુક જાલી હાથ માને, તુરત હંકાર્યા ઘોડાજી. હાથમાં ચાબુક લીધી, અછોડા લીધા. જ્યાં ઘોડાને હંકારે તો 2 પાછળ ચાલે, 2 આગળ ચાલે, 2 વળી આ બાજુ ખેંચે તો 2 આ બાજુ ખેંચે. 2 તો એકદમ દુબળા છે, 2 કરડકણા ને બૂચા છે, બધા ખોડ ખાપણવાળા. એક ઘોડો બરોબર નથી, 4 બાજુ છાણ વગેરેથી ખરડાયેલા અને હણહણાટ કર્યા કરે, ડોળા બહાર નીકળી ગયેલા, હાડકા દેખાય, 4 બાજુ કેટલી બગાઈઓ ગણગણે છે. વારે વારે ધક્કો મારીને મહેતાજી ચલાવે, વળી પાછા ઊભા રહી જાય. એક ચાલે તો એક ઊભો રે, બીજો બેસી જાય જી, અર્જુન ઉતરીને પૂછડું જાલે, ત્યારે તે ઊભો થાય જી. હવે આને યુદ્ધમાં કેમ લઈ જવા? જેમ તેમ કરી નગર બહાર તો નીકળવું પડે. એટલે દરવાજે આવ્યા અને જ્યાં નગરના દરવાજે પહોંચ્યા એ જ વખતે પુષ્પની છાબ લઈ અને ઉત્તરા કુંવરી સામે મળી. સ્નાન કરી સરોવરમાં પુષ્પવીણી પોતાની સખીઓની સાથે હાથમાં છાબ અને સામી મળી. એને જોઈ, રથને જોઈને બોલી કે હે મારા બંધુ, શા માટે તમે અત્યારે રથ લઈને જઈ રહ્યા છો? ત્યારે ઉત્તરા કુંવર કહે છે કે બેન, આપણા રાજ ઉપર દુર્યોધને ચડાઈ કરી, પિતા આપણા હાજર નથી, એટલે હું આ વેંઢળ મહેતાને લઈને યુદ્ધ કરવા માટે જાઉં છું, ગાયોને છોડાવવા. ઉત્તરાએ કહ્યું સીધાઓ વીરા, જીતીને વેલા આવજો જી, શત્રુના વસ્ત્ર શણગાર મારે, ઢીંગલે રમવા લાવજો જી. બધાને મારીને આવો અને એ બધાયના વસ્ત્ર શણગાર કાઢીને મારે ઢીંગલે રમવા માટે લેતા આવજો. આવા વચન સાંભળી
અને અર્જુન વિચાર કરે કે એક તો વળી કન્યા સ્નાન કરીને આવે છે, હાથમાં પુષ્પની ચાબડી અને મોઢેથી પણ કેટલું સરસ બોલી કે બધાઈને મારી, બધાઈને જીતી અને વહેલા પાછા આવજો. કુંવારી કન્યાના વાણીના શુકન થયા, માટે માનો ન માનો વિજય તો જરૂર થવાનો. અર્જુનને મનની અંદર જુસ્સો આવી ગયો. ઉત્તરાને ગામમાં વિદાય કરી પોતે રથેથી નીચે ઉતર્યો. અશ્વમંત્ર ઇન્દ્રનો આપેલો અર્જુનજી નવ ચૂક્યાજી, તે મંત્ર ભણી ચારે ઘોડાના કાન અર્જુને ફૂંક્યાજી. ઇન્દ્ર મહારાજે ભણવા જ્યારે ગયા ત્યારે અશ્વમંત્ર આપેલો કે એકદમ ટટ્ટુ હશે પણ આ મંત્ર બોલતા એ પવન વેગી બની જશે. એટલે અર્જુને નીચે ઉતરી મંત્ર ભણી અને ચારેય ઘોડાના જ્યાં કાન ફૂંક્યા અને એ જ વખતે વાયુ વેગે ઉડ્યા. અર્જુન તો દોડીને માંડ રથમાં બેઠા, અછોડા હાથમાં ચાલી અને એક બાજુ સ્મશાન ભૂમિ આવીને ત્યાં ઘોડાને મરડ્યા. એટલે ઓતરા કુંવરને બહુ હસવું આવ્યું. ઓતરા કુંવર હસવા લાગ્યો, વેંઢળ વિદ્યાવાળાજી, ત્રણ કોડીના ટટવા તેને તમે કર્યા પંખાળાજી. આને તમે પાંખોવાળા કરી દીધા, પણ તમે આ સ્મશાન ભૂમિ તરફ રથ કેમ લઈને આવ્યા? ત્યારે મહેતાજી કહે છે કે ત્યાં આપણા શસ્ત્રો પડ્યા છે અને એ શસ્ત્રો લઈને આપણે યુદ્ધભૂમિમાં જવાનું છે, માટે ત્યાં જઈ અને તમે શસ્ત્ર લઈ આવો. એક ધનુષ અને એક બાણ, આટલી વસ્તુ તમે વૃક્ષ ઉપરથી એ કુંવર નીચે ઉતરીને લઈ આવો. ત્યારે કુંવરે કે મારી આગળ કેટલાય શસ્ત્રો છે અને તમારે તો હરીફરીને રથ હાંકવા સિવાય બીજું ક્યાં કામ છે? લડવાનું તો મારે છે, તો તમારે આયુધ શું કરવા છે? ત્યારે મહેતાજી કહે છે કે મારે આયુધ જોતા છે, માટે તમે જાઓ, હજી તમે નાના છો, તમને ખબર ન પડે. એટલે કુંવર તવ કુંવર રથેથી ઉતર્યો, કીધો જાડે ઝપાટોજી, તક્ષક નાગે ફેણે જ માંડી, કર્યો ઘણો ફૂફવાટોજી. વેંઢળને પોતાને જો ગયા હોત તો કદાચ શસ્ત્રો મળે, પણ આણે કુંવરને મોકલ્યો. આને બિચારાને ખબર નહીં, એને એમ કે ખીજડા ઉપર હશે. ત્યાં જઈને જ્યાં શસ્ત્રને હજુ તો અડવા જાય ત્યાં તો તક્ષકે આવીને જોરથી ફૂંફાડો માર્યો અને આને તો એટલી બધી બીક લાગી. એટલે કુંવર પડતું નાખ્યું, પૂરણ મળ્યા પાપજી, જા વેંઢળિયા લઈ આવે ને તું, બેઠો છે તારો બાપજી. આને ક્રોધ ચડ્યો. ત્યાં તો સર્પ બેઠો છે, માટે મહેતા તું જઈને લઈ આવ. અર્જુન કે તમે અછોડા ચાલી રાખો, નહીંતર આ ઘોડાઓ પવન વેગી છે એટલે ઘોડા પાછા ચાલતા થઈ જશે, માટે બરાબર અછોડાને ચાલી રાખો. તરત જ કુંવરે અછોડા ચાલ્યા અને અર્જુન શમી વૃક્ષની પાસે જાય. સર્પએ ફૂફવાટો માર્યો એટલે અર્જુન કહે છે કે હું સાક્ષાત ઇન્દ્રનંદન કુંતીનંદન અર્જુન છું અને 4 ઘડી માટે મારા શસ્ત્ર લેવા માટે આવ્યો છું, વળતા તને પાછા આપી જઈશ. ત્યારે તક્ષક કહે છે કે તમારું રૂપ જોતા, ઓલા સ્ત્રીના વેંઢળના વેશમાં હતા, તમારું રૂપ જોતા મને તમે કુંતી પુત્ર લાગતા નથી. ત્યારે અર્જુન કે હું અને મારો ભાઈ ભીમ બંને મૂકવા માટે આવેલા. તક્ષક કહે છે કે વાત સાચી, પણ તમે જો અર્જુન હો તો જન્મથી અત્યાર સુધીના તમારા કેટલા નામ છે એની તો તમને ખબર હોય ને, માટે મને નામ ભણી બતાવો તો તમે અર્જુન સાચા. ત્યારે અર્જુન કહે છે કે અત્યારે મારા 8 નામ છે અને આગળ ઉપર જતાં બીજા 4 નામ થશે, એટલે મારા કુલ 12 નામ થશે. તો તક્ષક કહે છે કે અત્યારે જે 8 નામ છે એ તમે કઈ બતાવો. અર્જુન કહેવા માંડ્યા કે કુંતાનંદન, ઇન્દ્રનંદન, નર, પાર્થ, કિરીટધર, ધનંજય અને અર્જુન, આટલા મારા નામ છે. માટે હવે જલ્દી મને હથિયાર આપો, નહીંતર યુદ્ધનો સમય વીતી જશે. અને આવું જ્યાં કહ્યું એટલે તરત જ અર્જુનને હથિયાર આપ્યા અને કહ્યું છે કે પાછા આપી જશો. તો કે જો તરત પાછા ન આપી જાઓ તો મને 4 હત્યા કર્યાનું પાપ લાગે. તરત જ તક્ષકના હથિયાર ઉપરથી ખસી ગયો. મનનું સમાધાન થયું. અક્ષય બાથો
અને ગાંડીવ નામનું ધનુષ્ય નરે લઈ લીધું, હરખ ભર્યો, ખભે ભાથો અને બાણ લઈ ઘોડાના અછોડા ઝાલ્યા. કુંવર કહે છે કે આવડું મોટું ધનુષ લાવ્યો તા ચડાવશે કોણ? અર્જુન કહે છે કે હું ધનુષ ચડાવવા માટે નથી લાવ્યો, પણ કુંવર તું જ્યારે યુદ્ધ કરતો હોય ત્યારે સામેવાળાની નજર હંમેશા સારથી ઉપર હોય, અને સારથીનું મસ્તક છેદી નાખે તો તરત રથ અને ઘોડા એનું પણ મૃત્યુ સરળ બની જાય. એટલે પછી તારું મોત પણ નજીક આવી જાય એટલે મારું મૃત્યુ ન થાય. એક હાથમાં અછોડા ચાલીશ અને એક હાથમાં ધનુષ રાખીને આમ આડું રાખીશ એટલે એક પણ બાણ મને વાગે નહીં. સતત હું એ ધનુષ્યને મારી રક્ષા માટે હલાવ્યા કરીશ, એટલા માટે મેં આ ધનુષ લીધું છે. એમ કહી અને જોર ઝપાટે રથને ચલાવ્યો. જ્યાં આગળ આવે સૈન્યની અંદર ત્યાં તો હાથી, ઘોડા, ઊંટ, રથ, મનુષ્ય વગેરેને જોયા. વેંડળજીને પૂછવા માંડ્યો કુંવર કે આ બધાય કોણ છે? અર્જુન કે દુર્યોધનનું સૈન્ય છે, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય આ બધા જ જબરા જોદ્ધાઓ છે અને 11 અક્ષૌણી સૈન્ય લઈને આવ્યા છે, અને એમાં આપણે ગુરુ ચેલો બે જ છીએ, આપણી સાથે બીજું કોઈ છે નહીં. ત્યારે કુંવર કહે છે કે મહેતા તને જ ક્યાં ગણવાનો જ હોય, તું તો રથ ચલાવે, હું તો એકલો, એટલે નિશ્ચય હું મરાઈ જાઉં. આપણું ગજુ ત્યાં નવ પહોંચે માટે રથને ખાળોજી, ઓ વેંડળજી મરણ પામીશું, ઘોડા પાછા વાળોજી. આપણે નથી જાવ, આ તો હમણાં જ મને મારી નાખે. અર્જુન કે સામા જઈને સંગ્રામ કરવો છે, અને હવે જો પાછા વળીએ તો બાપનું નામ બોલાય. એમ કહી અને ઘોડાને દોડાવ્યા. કુંવર તો ચીસે ચીસ મીંડો પાડવા, જો મને છૂટો નહીં મૂકો તો આત્મહત્યા કરીને મરીશ. મારા મા બાપને હું એકનો એક દીકરો છું, માટે જલ્દી તમે રથને પાછો વાળો, પગે લાગ્યું, મને જીવતદાન આપો. અર્જુને રથ ઊભો ન રાખ્યો. તે કુંવર ઠેકડો મારીને રથમાંથી નીચે ઉતરીને મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યો. અર્જુન વિચાર કરે કે હું એકલો જઈશ એટલે તરત બધાય મને ઓળખી જશે કે અર્જુન છે, માટે એકલા તો જવાય નહીં. ધણી વગર બતાવો કોને? માટે ખાલી બાનું બતાવવા કે ઉતરા કુંવર હારે હતો, એના માટે મારે કુંવરને લઈ જવો જોઈએ. અને હવે કુંવરને ચાલવા માટે રથ પાછો વાળું તો અમે પીઠ બતાવી. કહેવાય રણે ચડેલો ક્ષત્રિય કોઈ દિવસ પીઠ ન બતાવે. આમ વિચારીને અર્જુનને ઘોડાને પાછા પગે દોડાવ્યા, અને ઝડપથી ઘોડાને દોડાવી નાગપાશ મંત્રથી બાણ છોડી અને ઓતરા કુંવરને બે હાથે અવળો બાંધી લીધો. એટલે ત્યાં ને ત્યાં દોડતો તો એ ઊભો રહી ગયો. રથને આ રીતે પાછે પગલે લાવી નીચે ઉતરી એને તેડીને પાછો રથમાં નાખ્યો. અને વેંઢળ કહે છે કે અમે પણ ક્ષત્રિય જાતિ છીએ, માટે તમે જરાય પણ ચિંતા કરશો નહીં, અને ક્ષત્રિય ક્યારેય પણ પાછો ન પડે. પેલો કુંવર કહે છે કે તારા મોઢા ઉપરથી તું ક્ષત્રિય હોય એવું મને લાગતું નથી. અને મહેતાજી તમને ખબર નથી, આપણી સામે જે યુદ્ધ કરવા માટે આવ્યા છે એ 84,000 દેશના રાજ્યા છે. મારો બાપ કેટલાય વર્ષોથી એના રાજ્યમાં ખંડણી ભરે, અને સર્વના શિરોમણી દુર્યોધન એની આગળ કેટલું બધું સૈન્ય છે. એને જીતનારું આ જગતની અંદર કોઈ નથી, એને જીતે એવું કોઈ નથી. મારા મહેતા એક જીતે કુંતી તાનવો, મારા મહેતા રે પાંડવ એવા જબરા ઘણા, મારા મહેતા રે પણ તે તો ગયા છે વનવો, મારા મહેતા રે. દુનિયામાં બીજો કોઈ ન જીતે કુંતી પુત્રો સિવાય, પણ એ તો અત્યારે છે નહીં, એ તો વન ગયા છે. ત્યારે વેંઢળને એમ થયું કે હવે આને કીધા વગર છૂટક્યો નથી. એટલે વેંઢળ મહેતા કહે છે કે હે કુંવર, જો હું તને જે વાત કરું એ વાતને માત્ર 4 દિવસ માટે થઈ અને જો તું છુપાવી રાખે તો હું તને સાચી વાત કરું. ત્યારે કુંવર કહે છે કે 4 દિવસ સુધી હું કોઈને પણ નહીં કહું. અર્જુન કહે છે કહી દે તો કે કહી દઉં તો મને બ્રાહ્મણ માર્યાનું પાપ લાગે, માટે જે વાત હોય એ તમે મને કહો. અને એ વખતે તમામ ભાંડો હવે આ મહેતાજી ફોડે છે. મહેતાજી કહે છે કે હે રાજકુમાર સાંભળી લે, ગુરુ ગાદીના કરે શુભ કર્મ રે, કિંકર ઋષિ તે જાણજો ધર્મ રે, ગુરુ ગાદી
ગુરુ ગાદીના કરે શુભ કર્મ રે કિંકર ઋષિ તે જાણજો ધર્મ રે ઓ કિંકર ઋષિ તે જાણજો ધર્મ રે. અર્જુનને એમ થયું કે હવે ખાલી છતાં થવા માટે 4 જ દિવસ બાકી છે અને અત્યારે આ કુંવરને જો નહીં કહું તો એ યુદ્ધની અંદર શાંતિ લેવા નહીં દે અને રાજાનો કુંવર વૈરાટનો કુંવર ઘરે જવું કરે ને મારે બાણ લેવું કેવી રીતે આ વેશમાં. એટલે વાતને ફોડી નાખી અને કહે છે કુંવર સાંભળી લે, તારી ગાદીના ગુરુ થઈને જે રહ્યા છે એ 5 પાંડવો માયલા મોટા સ્વયં ધર્મરાજા છે જેણે કિંક ઋષિ નામ ધારણ કર્યું છે. તારી ગાયોને ચારીને જે પેટ ભરે છે સદાય ટીપણું ખોશીને ફરે એ અમારા નાના ભાઈ સહદેવ જોશી છે જેનું નામ પંથીજી છે અને ઘોડાને જે ભણાવે છે એ બહાદુરજી એ સ્વયં નિકુલજી છે. તારા 100 મામાને જેણે માર્યા છે એ મારો ભાઈ ભીમ જે મહાબળવાન વાયુનંદન કહેવાય છે એ છે. અને તારી માતાની દાસી જય સૈરિન્દ્રી એ સૈરિન્દ્રી પાંચાલના પુત્રી સ્વયં દ્રૌપદી છે. અને હું તને મહેતોજી થઈને જે ભણાવું છું હું જ ઇન્દ્રનંદન અર્જુન છું. કુંવરની તો આંખો પળી થઈ ગઈ, વિચાર કરે છે કે આ સાચું હશે કે ખોટું. કુંવર કહે છે કે મહેતાજી મને આ વસ્તુ માન્યામાં નથી આવતી, તમે શું બોલો છો અને હું શું સાંભળી રહ્યો છું. ત્યારે અર્જુન કહે છે કે જો જુઠ્ઠું બોલતો હોવ તો મને આજની તમામ ગાયોને માર્યાનું પાપ લાગે. સનાતન સત્ય કહું છું, અમે 12 વર્ષ વનની અંદર ગયેલા વેશ પલટો કરી અને તારે ઘેર 1 વર્ષ અમે ગુપ્તવાસ રહેવા માટે આવ્યા છીએ. પહેલાં જે મલને મારીને તારા પિતાને 90 મણ સોનું અપાવેલું એ વાલવો એ સ્વયં ભીમસેન છે, તારા રસોડાની રસોઈ કરે છે. અને હવે માત્ર અમારે વરસ પૂરું થવામાં 4 જ દિવસ બાકી છે, માટે તું કોઈને કહીશ નહીં. ત્યારે કુંવર પૂછવા માંડ્યો કે મેં એવું સાંભળ્યું હતું કે તમે દ્રુપદ રાજાને ત્યાં મત્સ્યવેદન કર્યું એ તમે કરેલું, કારણ કે આના પિતા વાતો કરતા હશે. ત્યારે અર્જુન કહે છે કે હા મત્સ્યવેદન મેં કરેલું, હું દ્રોણ ગુરુનો વિદ્યાર્થી છું અને રણ સંગ્રામને ખૂબ સારી રીતે જાણું છું, માટે હિંમત રાખો. કુંવર કે હવે પૂછવાનું જ ન હોય. હવે અત્યાર સુધી અર્જુન એક હાથે અછોડા ચાલેલા ને એક હાથે આ ઉતરી ન જાય એટલે એના હાથ બરોબર પકડી રાખેલા. એટલે કુંવર કહેવા માંડ્યો હવે છોડો તમે મારો હાથ, દઉં બળિયા સંગાથે હું બાથ, તમસરીખા હોય મારે માથે, ચાલો આવું હું તમારી સાથે. હવે મને બીક જ નથી. અર્જુન જેવા અર્જુન મારી સાથે હોય, મારી જેવો કોઈ ભાગ્યશાળી નહીં. માટે મને એ પણ ખબર છે મહારાજ મારી વાત સુણો ધરી કોડ, તમારા સારથી રણ છોડ. તમારા રથના સારથી સાક્ષાત રણછોડજી દ્વારકાધીશ અને મહદભાગ્યશાળી કે આજ તમે મારા રથના સારથી બનીને યુદ્ધ કરવા માટે આવો છો. માટે ભગવાનના મહારથીનો પણ હું મહારથી આજ બની ગયો. હું બહુ ભાગ્યશાળી છું, તમે મને મોટાઈ આપી. આ રીતે વાત કરતાં કરતાં રથને દોડાવે છે અને તમે જેને કહો એ બધાને આજ હું તમારા બળે કરીને ઠેઠ પહોંચાડી દઉં. માટે રથને દોડાવો. હવે હું કોઈ વાતે કાચો નથી. અર્જુનને એમ થયું કે હવે કુંવરને આ વાત સત્ય લાગી છે, એટલે ઓલા બાંધેલા હાથ હતા એ છોડી દીધા, એનો હાથ પણ છોડી દીધો અને અશ્વને દોડાવતા સૈન્યની અંદર આવ્યા. કૌરવે દૂરથી રથને જોયો અને બધાને જયદ રથે ચેતાવી દીધા અને કહ્યું ભીષ્મદાદા આગળ, રથની હાંકણી જોઈ રાય, કહ્યું જાણો ઓ ભીષ્મ પિતાય. આ રથની જે હાંકણી છે ને એ મને અર્જુન જેવી લાગે, બાકી આ રીતે કોઈને દોડાવતા આવડે નહીં. જયદ્રથે વાત કરી પણ ભીષ્મદાદાએ જયદ્રથનું કાંઈ સાંભળ્યું નહીં. ત્યારે દુર્યોધન નજીક જઈને કહેવા માંડ્યો કે દાદા પેલો રથ ચલાવે ને એની હાંકણી તમે નિરાતે જુઓ, અર્જુન જેવી છે. ચાબુક ઉછળે અર્જુન જેવી તેવો કટી લચકારોજી, તેથી એને
અર્જુન જાણો તેવો મોનો ડચકારો. જે ઘોડાને જે ડચકારા બોલાવે એ પણ અર્જુન જેવા જ છે. ભીષ્મ દાદાએ તો દૂરથી જોતાની સાથે જ નક્કી કરી નાખ્યું કે આ અર્જુન જ છે, પણ સત્યવાદી હોવા છતાંય આ પાપિયા માટે થઈ અને ખોટું બોલવામાં કોઈ પાપ નહીં એમ વિચારી, એવું વિચારી દાદા બોલ્યા, અર્જુન હું કહું કેમ જી, શું એવું નહીં હાંકતું હોય કોઈ, મને નથી કાંઈ વેમ. જે અર્જુનને એકને જ રથ હાંકતા આવડે, કેટલાયને એવો રથ ચલાવતા આવડે, માટે મને કાંઈ એવો વેમ આવતો નથી. એટલે દુર્યોધન એમ બોલો, હવે નથી વાત લીસીજી, જુઓ દાદા અર્જુન જેવી વેંઢળના નાકની ટીસી. જે અર્જુનના નાક બહુ અણિયાળું, એકદમ અર્જુનજી પાંચેય ભાઈઓમાં નમણા અને ફૂટડા હતા. એટલે નાકની ટીસી જોઈને કહે છે કે તમે માનો કે ન માનો, બાકી મને તો અર્જુન જ લાગે છે. એની ભ્રકુટી પણ પ્રાર્થના જેવી, એની આંખો મોટી મોટી, માટે દાદા તમે જલ્દી જઈને એનો હાથ ઝાલીને